અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ઉતરતા જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ હવે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 જેટલા આરોપી પકડાયા છે. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો અને કાર્તિકે અગાઉ અગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યા હતા, પણ તે નિષ્ફળ ગયા હતા. 11 નવેમ્બર 2024 ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે. આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે.